રાજકોટમાં નહીં બનેલા અંડરબ્રિજનો વિવાદ વકરો માધાપર ચોકડી પાસે અંડરબ્રિજ બનાવવાનો હતો। ચોક્કસ બિલ્ડરને લાભ કાઢવા ખોખોની રમત શરૂ થઈ। માર્ગ મકાન વિભાગે મહાનગરપાલિકાને ખો આપી દીધી। મહાનગરપાલિકાને પત્ર લખી છૂટું થઈ ગયું માર્ગ અને મકાન વિભાગ। વર્ષ 2023માં માર્ગ મકાન વિભાગે આ પત્ર લખ્યો હતો। પાણીની લાઈન અને બીઆરટીએસ બસ સ્ટેશન શિફ્ટિંગનો ખર્ચ માંગ્યો હતો। રૂપિયા 1.5 કરોડની રકમ જમા કરાવવા પત્ર લખ્યો હતો। મહાનગરપાલિકાએ કોઈ જવાબ નહીં આપતા માર્ગ અને મકાન વિભાગ પણ મૌન રહ્યું। માર્ગ મકાન વિભાગના બેદી મૌનથી સવાલો પણ અનેક થઈ રહ્યા છે। શું આવી જ રીતે પત્ર લખી છૂટી ગયા બાદ અગ્નિકાંડ સર્જાયો હતો? શું બિલ્ડરોના ઇશારે કામ કરે છે રાજકોટનું માર્ગ અને મકાન વિભાગ? કયા કયા બિલ્ડરો પર માર્ગ મકાન વિભાગના 4 હાથ છે? એકવાર પત્ર લખ્યા બાદ શા માટે ફરી તેનો જવાબ નથી માંગવામાં આવતો? માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોના ઇશારે કામ કરે છે? શું અધિકારીઓને માત્ર ને માત્ર રૂપિયામાં જ રસ છે તે પણ સવાલ છે। જનતાના પ્રશ્નોના નિરાકરણમાં કેમ અધિકારીઓને રસ નથી, શા માટે નિરસતા છે તે પણ સવાલ। રાજકોટમાં માધાપર ચોકડી પાસે ટ્રાફિકથી પરેશાની થઈ રહી છે। માધાપર ચોકડી પાસે ટ્રાફિકથી રાજકોટ વાસીઓ ત્રસ્ત છે। આટલો ટ્રાફિક છે છતાં પણ અંડરબ્રિજ નથી બનાવવો। એક જ કલાકમાં બે એમ્બ્યુલન્સ અહીં ટ્રાફિકમાં ફસાય। રાજકોટના સાંસદ રૂપાલાને પણ ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો। ચોક્કસ બિલ્ડરને લાભ ખટાવવા જનતાને પરેશાની ક્યાં સુધી? માધાપર ચોકડી પાસે અંડરબ્રિજ બનવાનો હતો। કોના કહેવાથી અંડરબ્રિજને પડતો મૂકી દેવાયો તે સવાલ છે। માધાપર ચોકડી પર ટ્રાફિકની આ સમસ્યા દૂર નહીં થાય। અહીંયા રોજ 1 લાખ વાહનોની અવરજવર રહે છે। વર્ષ 2020માં ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું ટેન્ડર બહાર પડ્યું હતું। 1 વર્ષ પહેલા ઓવરબ્રિજ બન્યો પણ અંડરબ્રિજ બન્યો જ નહીં। જ્યાં અંડરબ્રિજ બનાવવાનો હતો તે જમીન બિલ્ડરની છે અને બિલ્ડરની જમીન બચાવવા માટે આ પ્લાનને કેન્સલ કરવામાં આવ્યો। માધાપર ચોકડી પાસે કેમ અંડરબ્રિજની જરૂર છે તેના દ્રશ્યો હું લાઈવ દેખાડીશ। આ દ્રશ્યો જોવો। આ સર્કલ પરથી આખા દિવસમાં 1 થી 1.5 લાખ વાહનો પસાર થાય છે, પરંતુ રાજકોટના 5 થી 6 બિલ્ડરોએ એવો પત્ર લખ્યો કે અહીંયા પાણી ભરાય છે। અરે ભાઈ, પાણી તો રેલનગર અંડરબ્રિજની અંદર ભરાય છે। કેમ ત્યાં તમે રજૂઆત ન કરી? ત્યાં કેમ ન કીધું? કારણ કે એન્જિનિયરો માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોને જે બિલ્ડરો છે તેની જમીનો બચાવી છે, એટલા માટે આ પ્રકરણ કરવામાં આવ્યું છે કે ભાઈ તમે રજૂઆત કરો એટલે કેન્સલ થઈ જશે। છેડો પણ એ દેનાર જ છે। ખરા અર્થમાં જરૂર છે 7 બિલ્ડરોની જમીનની નહીં, પરંતુ આ 1.5 લાખ વાહનો જે અહીંથી પસાર થાય છે તેના ટ્રાફિક નિયંત્રણની જરૂર છે। સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ પણ સૌરાષ્ટ્ર નહીં પરંતુ ભારતની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ રિફાઇનરી છે, ન્યારા છે, તે જામનગરમાં આવેલી છે। આ તમામનો રસ્તો છે તે આ માધાપર ચોકડી બ્રિજ છે। જો અંડરપાસ હશે તો જામનગર તરફ જતા વાહનો સીધા બારોબાર પસાર થઈ જશે। હવે હું દ્રશ્યો એ બતાવીશ કે શું કામે જો આ કોર્નરનું બિલ્ડિંગ રહ્યું ને, આ બિલ્ડિંગ છે બાકીર ગાંધીનું। આ બિલ્ડરે જેણે રજૂઆત કરી છે બિલ્ડરનું આ બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગ બચાવવા માટે થઈ ને બીજી તરફ જે અલગ અલગ 7 જેટલા લોકોએ જે નામો છે તેમાં બિલ્ડર લાખાણી છે, જે ટીકુભાઈ જાડેજા છે, આ તમામોની જમીન છે ને તે અહીંયા જ આવેલી છે આસપાસના વિસ્તારોમાં। આ બિલ્ડિંગોની જમીનો બચાવવા માટે આ દ્રશ્યો ટ્રાફિક જામના 24 કલાક ટ્રાફિક બ્રિગેડોએ કે ટ્રાફિક પોલીસ અહીંયા રહેવું પડે જો ખરા અર્થમાં અંડરપાસ બને। અને પાણીનું નામ આપ્યું છે ભાઈ, શેનું પાણી ભરાય છે? પાણી તો આખા રાજકોટમાં ભરાય છે, એટલે ક્યાંય બિલ્ડિંગો બનાવી એટલે તો પાણી ભરાય છે। કારણ કે પાણીના સ્ત્રોતો જે વહેણ હતા તે પૂરી દીધા છે। અત્યારે વોકરા ક્યાં છે? ત્યારે ક્યાં ગયા હતા તમામ એન્જિનિયરો કે પાણી ભરાશે ભાઈ, અહીંયા બિલ્ડિંગો ન બનાવો, વોકરા ઉપર બનાવશું તો પાણી ભરાશે। રાજકોટ શહેર આ માધાપર ચોકડીથી માંડી અને ગોંડલ ચોક સુધી પાણી તો આખા રોડમાં ભરાય છે, તો કેમ? અને રોડ ઉપર ભાઈ પીડબ્લ્યુડી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને હું એમ કહું છું કે રોડ ઉપર પાણી ભરાય છે તો રોડ નહીં બનાવવાના? હે, આ રોડ નહીં બનાવવાના તમારે? એટલે ભાઈ એ પાણીનો નિકાલની વ્યવસ્થાની જવાબદારી પણ તમારી જ છે। રાજકોટ મહાનગરપાલિકામાં આટલા અંડરબ્રિજો છે। જો પાણી નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો
તમામ વ્યવસ્થા કરી શકે તો જે રીતના સરકારના અધિકારીઓ ન કરી શકે, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ન કરી શકે, માત્ર ને માત્ર બિલ્ડરોને ખટાવવા માટે થઈ અને સાંસદ રામભાઈ મોકરિયાનો ઉપયોગ કર્યો છે કે સાંસદને ભલામણ કરાવી. પરંતુ રામ મોકરિયાએ પણ કહ્યું કે મને ખ્યાલ નહોતો કે આ બિલ્ડરોની જમીન અહીંયા આવેલી છે, એટલા માટે મને હાથો બનાવે છે. અને સાંસદે પણ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે લોકોનો પ્રશ્ન પહેલા સોલ્વ થવો જોઈએ. આ 1 લાખ વાહનો અહીંથી પસાર થાય છે તેનું નિરાકરણ આવવું જોઈએ. આ રિલાયન્સનો ટ્રક જોઈ લો, આખા દિવસની અંદર હજારો ટ્રકો અહીંથી પસાર થતા હશે. જો અંડરબ્રિજ બને તો અમદાવાદથી રાજકોટ શહેર જતા તમામ લોકો સીધા વયા જાય અને જામનગર તરફ જતા લોકો ઉપરના ભાગથી જઈ શકે. ને આ જો તમામ પ્રોજેક્ટો બને તો બિલ્ડરોના પેટમાં પાણી રેડાય, તેલ રેડાય છે કાં કે તેઓની જમીન કપાત થાય, તેઓના પ્રોજેક્ટ રદ કરવા પડે. એટલા માટે થઈને આ પત્ર લખાવવામાં આવ્યો છે. સૌથી મોટો સવાલ છે કે બિલ્ડરોને ખટાવવા માટે આ તંત્ર કામ કરે છે કે પછી આ 1 થી 1.5 લાખ વાહનો અહીંથી પસાર થાય છે, ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે કામ કરવાનું. અંડરબ્રિજ બનશે તો પાણી નિકાલની વ્યવસ્થા પણ તંત્રએ જ કરવાની છે, કારણ કે અંડરબ્રિજ તો રાજકોટમાં 4 બાજુ છે. તો બનાવો બધા ઓવરબ્રિજ, કેમ નથી બનાવતા? કારણ કે ત્યાંય બિલ્ડરોનું જમીન કપાત છે ઓવરબ્રિજ બનાવે તો. એટલે પાણી નિકાલની વ્યવસ્થા સાથેનું જ અંડરબ્રિજ હોય છે. મોટરો મોટી મૂકવાની હોય છે. આ રેલનગર અંડરબ્રિજનો દાખલો છે, જે આખો બ્રિજ ભરાઈ જાય પરંતુ 10 કલાકની અંદર જો ખાલી થઈ જતો હોય તો પછી આ કેમ ન થાય? અને વરસાદ આવે તો પાણી ભરાય. આવા તો નિવેદનો તંત્ર જ આપે છે કે ભાઈ વરસાદ આવે તો પાણી તો ભરાય ને, પણ હવે પાણી ભરાય છે તો અંડરબ્રિજ કેન્સલ કેમ ભાઈ? એક જગ્યાએ સારું ને એક જગ્યાએ ખરાબ. પાણી તો 4 બાજુ ભરાય છે, પરંતુ તમારા પાપે, આ બિલ્ડરોના પાપે જ્યાં પાણીના નિકાલ છે ત્યાં ગેરકાયદેસરો બાંધકામો કરી નાખ્યા છે. એટલા માટે આ પ્રકારે પાણી ભરાય છે અને રાજકોટ આખું પાણી થઈ જાય છે. તો આ અંડરબ્રિજ એક બનશે તો પાણી નિકાલની વ્યવસ્થા એ તંત્રએ જ કરવાની છે, ન કે બિલ્ડરોને ખટાવવા માટે આ અંડરપાસ છે તે રદ થવો જોઈએ. કારણ કે અત્યારે પણ ટ્રાફિક સમસ્યા હજી એને જ જોવા મળી રહી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.